સમાચારોમાં આગળ વધીએ. આંગડિયા પેઢી પર સીઆઈડીના દરોડાનો મામલો. અમદાવાદમાં આંગડિયા પેઢી માલિકોમાં ભયનો માહોલ છે. 20 આંગડિયા પેઢી માલિકોએ તાળા મારી દીધા છે. ક્રિકેટ સટ્ટાના નાણાકીય હવાલા કૌભાંડ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. આપને જણાવી, અમદાવાદની 11, સુરતની 1 પેઢીના ખાતા સીઝ કરવામાં આવ્યા છે. તપાસમાં 18.55 કરોડની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. 75 લાખની વિદેશી કરન્સી પણ કબજે કરવામાં આવી છે. જપ્ત મુદ્દામાલની ફોરેન્સિક તપાસ બાદ હકીકતો ખુલવાની છે. સીઆઈડી ક્રાઇમે 3 લેપટોપ, 2 પેનડ્રાઈવ, 1 મેમરી કાર્ડ જપ્ત કર્યું છે. 90 મોબાઈલ ફોન, 1 કમ્પ્યુટર, 1 કિલો ગોલ્ડ કબજે કર્યું છે. અમદાવાદમાં અંદાજે 100 થી વધુ આંગડિયા પેઢી છે, જેના માલિકોમાં હવે ફફડાટ મચી ગયો છે. ક્રિકેટ સટ્ટાના હવાલાના રૂપિયાને લઈને સીઆઈડી ક્રાઇમે રાજ્યવ્યાપી આંગડિયા પેઢી ઉપર દરોડાની કામગીરી જે છે તે હાથ ધરી હતી, કે જેને લઈને અમદાવાદની કુલ 11 કરતાં પણ વધારે આંગડિયા પેઢી ઉપર જે છે તે સીઆઈડી ક્રાઇમે દરોડા કર્યા હતા. અને દરોડા દરમિયાન સીઆઈડી ક્રાઇમને જે છે તે કરોડો રૂપિયાનું નાણું જે છે તે જપ્ત કર્યું હતું. જે અંતર્ગત અમદાવાદના સીજી રોડ ઉપર આવેલી તમામ આંગડિયા પેઢીઓ જે છે તે જ્યાં દરોડાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં ખાસ પીએમ એન્ટરપ્રાઇઝની અંદરથી સૌથી વધારે રૂપિયા જે છે તે મળી આવ્યા હતા. તેની અંદર તપાસની વાત કરવામાં આવે તો અમદાવાદની 11 અને સુરતની 1 પેઢીના ખાતા જે છે તે સીઝ કરવામાં આવ્યા છે. આ તમામ જગ્યા ઉપર જ્યારે આંગડિયા પેઢીની રેડ કરવામાં આવી હતી, તે રેડ બાદ આંગડિયા પેઢીના માલિકોમાં જે છે તે ખડફડાટ જોવા મળી રહ્યો છે. હાલ આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર સીજી રોડ ખાતેની તમામ આંગડિયા પેઢીઓ જે છે, કે જે 20થી વધારે આંગડિયા પેઢીઓ એક જ કોમ્પ્લેક્સની અંદર આવેલી છે, તે તમામ આંગડિયા પેઢીના માલિકોએ જે છે તે તાળા મારી દેવામાં આવે છે. હાલ તો સીઆઈડી ક્રાઇમની તપાસ જે છે તેની સાથે સાથે આઈટી વિભાગની ટીમ પણ જે છે તે તપાસ કરી રહી છે. આ તપાસની અંદર જો વાત કરવામાં આવે તો 18.75 કરોડની રોકડ રકમ અને 75 લાખ કરતાં પણ વધારે વિદેશી કરન્સી જે છે તે કબજે કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમે હાલ તો 3 લેપટોપ, 2 પેનડ્રાઈવ અને 1 મેમરી કાર્ડ કબજે કર્યું છે. જેની સાથે વાત કરવામાં આવે તો 90 જેટલા મોબાઈલ ફોન અને 1 ડેસ્કટોપ કોમ્પ્યુટર સાથે 1 કિલો ગોલ્ડ જે છે તે પણ કબજે કર્યું છે. સીઆઈડી ક્રાઇમના આ દરોડા દરમિયાન દુબઈ નેટવર્ક જે છે તે સામે આવ્યું છે, અને દુબઈ નેટવર્કની સાથે સાથે અન્ય દેશોના નેટવર્ક જે છે તે પણ સામે આવી તેવી શક્યતાઓ છે, કે જેને લઈને સીઆઈડી ક્રાઇમે 50થી વધારે ખાતા જે છે તે સીઝ કરીને તેની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે. આ સાથે અત્યાર સુધી જે તપાસની અંદર બેનામી હિસાબો અને જે વહીવટો સામે આવ્યા છે, તે વહીવટોને લઈને આઈટી વિભાગની ટીમ પણ જે છે તે તપાસ કરી રહી છે. કેમેરા પર્સન યોગેશ ઠાકરની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.